ચાલો આજે સિંહો પર એક ટૂંકી નજર કરીએ. સિંહ એટલે ખાલી જંગલનો રાજા જ નહીં, બરાબર ને? એ તો આપણા માટે શક્તિ, હિંમત અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિનું એક મોટું પ્રતીક છે. તો ચાલો એના વિશે 3 મુખ્ય વાતો જાણીએ. પહેલી વાત, સિંહનું અનોખું જીવન. સિંહ હંમેશા પ્રાઇડ તરીકે ઓળખાતા પોતાના સામાજિક જૂથમાં રહે છે, અને નરસિંહની પેલી ભવ્ય કેશવાળી તો એની શાન છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે એશિયાટિક સિંહ આખી દુનિયામાં ફક્ત અને ફક્ત ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. બીજું, આપણા માટેનું સાંસ્કૃતિક મહત્વ. તમે જુઓ, આપણા રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ પર જે 4 સિંહ છે એ શક્તિ અને સત્યનું પ્રતીક છે. અને ધાર્મિક રીતે એ દેવી દુર્ગાનું વાહન છે, જે બતાવે છે કે સારાઈ હંમેશા બુરાઈ પર જીતે છે. અને છેલ્લે ત્રીજો મુદ્દો છે એમના સંરક્ષણની જરૂરિયાત. માણસોની વસ્તી વધી રહી છે, જંગલો કપાઈ રહ્યા છે. આ બધાને કારણે સિંહોનું ઘર, એમનો વસવાટ આજે જોખમમાં છે. જો સિંહ ન હોય તો આખી ફૂડ ચેનનું સંતુલન બગડી શકે છે. સારી વાત એ છે કે સરકાર અને સ્થાનિક લોકો એમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો સિંહ માત્ર એક જંગલી પ્રાણી નથી, પણ પ્રકૃતિના ગૌરવ, પરાક્રમ અને પર્યાવરણીય સંતુલનનું જીવંત પ્રતીક છે.